પન્નાલાલ પટેલની બહુ જાણીતી વાર્તા કંકુ, અને એના પરથી પછીથી પન્નાલાલે કંકુ નામની નવલકથા પણ લખી અને બહુ જાણીતી કંકુ નામની ફિલ્મ પણ બની. એવા જ વિષયની એમની એક વાર્તા છે સાચી ગજિયાણીનું કાપડું. પણ તમારા અભ્યાસક્રમમાં કંકુ છે એટલે આપણે કંકુની વાત કરીએ. કંકુ વાર્તાના કેન્દ્રમાં આરંભે નાયિકાનું મનોજગત કેન્દ્રમાં નથી. અહીં કેન્દ્રમાં મલકચંદ શેઠ અને મલકચંદ શેઠનું ભાવોની ભરતીથી ઉભરાતું જગત છે. અહીં ગામની સ્ત્રીઓના માનસ પણ એટલા જ મહત્ત્વના છે. કંકુના જાતીય સ્ખલનને ચલાવી લેવાની ઉદારતા ગ્રામીણ સમાજમાં છે. વાર્તા જે રીતે ઉઘડતી આવે છે એમાં વાંચનારને કંકુ પ્રત્યે રોષ બિલકુલ નથી આવતો. સહાનુભૂતિ થાય પણ રોષ બિલકુલ નહીં. મરતી વખતે યુવાન કંકુને એના પતિએ કહેલું, જો ન કરે નારાયણને હું મરી જાઉં તો તારો ભવ ન બગાડતી, કોઈ સપૂતનું ઘર ખોળી લેજે. આ મરતી વખતે પતિએ કહ્યું હતું. કંકુને સગાઓએ બહુ સમજાવેલી પણ એ કોઈનું ન માની. પતિના મૃત્યુ પછી મલકચંદ શેઠને ત્યાંથી પૈસા ઉધાર લઈ 12મું પતાવતી કંકુ આખા ગામની જેમ મલેકચંદ શેઠને કાકા જ કહેતી. 2 બૈરીના મૃત્યુ પછી મલકચંદને કોઈ ત્રીજી આપે એમ નહોતું એટલે ના છૂટકે શેઠ એકલા જ રહેતા. પોતાના દેહ પર ફરતી શેઠની નજર, કંકુને ખબર છે કે શેઠની નજર એના શરીર પર ફરી રહી છે, પણ કંકુ એ નજરને અવગણતી. કારણ એને પૈસા ધીરનાર મલકચંદ શેઠ એકલા જ હતા ગામમાં, એટલા માટે. શેઠની મહેરબાનીઓનો શાબ્દિક આભાર માનતી કંકુને મલકચંદ કહે છે, તમારા લોકોને ક્યાં એનો હિસાબ પડ્યો છે? હું ગમે એટલું કરું તમારા માટે, તું થોડી મારા માટે કશું કરે છે. આ લેણદેણ ખાલી પૈસામાં જ હોય એવું કંકુ સમજે છે, પણ મલકચંદ શેઠ એને સમજાવવા માંગે છે કે મને તો બીજું કંઈક જોઈએ છે. સ્ત્રીની ભૂખ, 2 પત્ની મરી ગઈ છે ને ત્રીજી કોઈ આપતું નથી. પૈસા છે પણ કોઈ સ્ત્રી આપે એમ નથી. એ જે દેહની ભૂખ છે. એટલે જ વાર્તાના આરંભે શેઠના મનમાં, મલકચંદ શેઠના મનમાં જે ભાવોની ભરતીનું જે જગત છે એ પન્નાલાલે આલેખ્યું છે. લાચારી કંકુ બાજુ પણ છે, કારણ કે કંકુને મલકચંદ શેઠ ન આપે તો બીજું કોણ પૈસા ધીરે. શેઠની મહેરબાનીઓનો એ શાબ્દિક આભાર માને એટલે તરત જ શેઠ કે તમારા લોકોને ક્યાં એનો હિસાબ પડ્યો છે? શેઠની આ ફરિયાદ સૂચવે છે કે એમને શાબ્દિક આભારથી સંતોષ નથી, એ કંઈ બીજું ઈચ્છે છે. મલકચંદ શેઠની વકરતી જતી વૃત્તિઓના પન્નાલાલ પટેલે કેટલા બધા સંકેત મૂકી આપ્યા છે. ટૂંકી વાર્તા સંકેતની કળા છે. લેખક બધું ના કે, તમારે તારવવાનું હોય. અને શેઠની વૃત્તિઓ વકરતી જાય છે એની પન્નાલાલે 1થી વધારે સંકેતો મૂક્યા છે. દીકરાની સગાઈ કરવા નીકળેલી કંકુ વળી પાછી શેઠની મોહતાજ થવા જાય છે, કારણ કે દીકરાના લગ્ન કરવા હોય તો પૈસા તો પાછા શેઠ જ ધીરે. એટલે દીકરાની સગાઈ પ્રસંગે મોંઘો સાડલો નથી પોસાતો એવું કંકુ કહે. બીજી બધી ખરીદી કરે પણ મોંઘો સાડલો મને ન પરવડે. ત્યારે શેઠથી અનાયાસ બોલાઈ જાય છે, આટલો એક મારા તરફથી ઓઢીશ તોય રોકડ રૂપિયાની આડત જાણે અડધો આનો લીધી હતી એમ ગણીશ. આ સાડલો મારા તરફથી મોંઘો, જા પહેર. એને કંકુના રૂપનું મોહ છે. એટલે કે છે
આટલો એક મારા તરફથી ઓઢીશ તોય રોકડ રૂપિયાની આડત જાણે અડધો આનો લીધી હતી એમ ગણીશ. વૃત્તિઓ પરનો જે દાબ મૂકેલો હતો શેઠે એ એટલી હદે હવે જતો રહ્યો હતો કે વખારનું બારણું ખોલતા શેઠના હાથ ધ્રુજે છે. અંધારા કેદ કરી રાખ્યા હોય એવી વખારમાં એક ઘાએ ગોળના રવા એટલે જે મોટા મોટા ભીલી હોય તે એક ઘાએ ગોળના રવા છૂટા પાડી દેતા મલકચંદની વિજયભરી નજર જાણે કે એવું દર્શાવે છે કે હજી એમની યુવાનીની તાકાત સાબુત છે. પોતે ઘરડા નથી થયા, એક ઘાએ ગોળની ભીલી તોડી શકે છે. કંકુની નજર સામે એમનું મન એટલું તો ચક્રાવે ચડેલું છે કે 2 વાર કાટલાનો સરવાળો માંડે ત્યારે માંડ હિસાબ બેસે. આ એવો શેઠ છે જેની એક પાઈનો હિસાબ ખોટો ના હોય. એની બદલે કંકુ પાછળ ઘેલો થયેલો, વૃત્તિઓ વકરી ગઈ છે અને એટલે કાટલા એટલે જે પેલા જોખવા માટે ત્રાજવામાં જે મૂકે 500 ગ્રામ કિલો તેને કાટલા કહેવાય. એ 2 વાર મૂકે ત્યારે માંડ માંડ હિસાબ બેસે. અને શેઠ પૂછે છે કંકુને, તે કેમ નાતરું ના કર્યું? નાતરું એટલે બીજા લગ્ન. યુવાન હતી, તે નાતરું કેમ ના કર્યું? એવું પૂછતા શેઠની નજર કંકુના દેહ પર ફરતી હતી અને મન કહેતું હતું 15 વર્ષ પર હતી એવી જ તું અત્યારે છે. આવી જોવનાઈ તો તું જીરવી શકે. આ જોવાની જીરવી બહુ અઘરી છે. 15 વર્ષ થયા તારા વરને મરે ત્યારે લાગતી હતી એવી જ હજી લાગે છે. જુવાની જીરવી ગઈ કંકુ, પણ અત્યારે ખાલી શેઠની જ વૃત્તિઓ પરથી દાગ ગયો છે એવું નહીં. થોડેક અંશે કંકુને પણ સમજાઈ રહ્યું છે કે શેઠને શું થઈ રહ્યું છે. જુવાની જીરવી ગયેલી કંકુના મનની સ્થિતિ દીકરાના લગ્ન વખતે થોડીક ડામાડોળ થઈ છે. હવે પોતે સાવ એકલી પડવાની એનું એને ભાન આવે છે, કારણ કે દીકરો હવે વહુનો થવાનો છે. આવનારી વહુ કેવી હશે ખબર નથી, અને એ આવનારી વહુના રાજમાં ઘરમાં પોતાનું સ્થાન કેવું હશે, આ બધા વિચાર એના મનમાં ચાલે છે. શેઠ વિશે નથી વિચારતી, પણ દીકરાના લગ્નના કારણે પોતે હવે એકલી પડવાની છે. આવનારી વહુ કેવી હશે તે ખબર નથી, અને એના રાજમાં ઘરની અંદર જેમાં પોતાની એક હથ્થુ સત્તા હતી એ હવે કેવી હશે એ કલ્પના નથી. એ બધા વિશે વિચારતી કંકુ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિમાં સંડોવાઈ છે. શેઠના ઘેર પૈસા લેવા ગઈ ત્યારે ઊભા થયેલા સંજોગોનો એ ભોગ નથી બની. શેઠે બળાત્કાર નથી કર્યો. આ સમભોગ હતો, સંભાગ, બેઉની મરજીથી બંધાયેલો સંબંધ હતો. આ બળાત્કાર નથી. કંકુના મનની લીલાને ઉજાગર કરે છે લેખકનું એક વાક્ય. વર્ષો પહેલાની માઝમ રાત જાગતાના સ્વપ્નશી બની રહી. સર્જકનું આ વાક્ય કંકુના મનની લીલાને ઉજાગર કરે છે. સમભાગે માણેલા સુખ પછી કંકુ ઘેર જવા નીકળે છે, પણ મનની વૃત્તિઓ પરનો દાબ પળ માટે જાય. પળનું સુખ માણી લીધું, અને એ સુખ માણતી વખતે વર્ષો પહેલાં પતિ સાથે જે ભોગવેલું સુખ એ પળ એના મનમાં જાગતી થાય છે. વર્ષો પહેલાંની માઝમ રાત જાગતાના સ્વપ્નશી બની રહી. પણ સ્ત્રી છે, વિધવા છે, દીકરાના લગ્ન લઈને બેઠેલી સ્ત્રી છે, એટલે શેઠના ઘરે જે ઘટના બની એ તો બની. સમભાગે સુખ માણ્યું એ તો માણ્યું, પણ પાછા વળતી વખતે હવે મન ડંખે છે, અપરાધ ગ્રંથિ પીડે છે. અને આ અપરાધ ગ્રંથિ કંકુને કઈ હદે પીડતી હશે લેખક એ પ્રકૃતિ વર્ણનથી કહે છે. પશ્ચિમની ભીંતે જઈ ઊભેલો ઉનાળાનો સૂર્ય
તિરસ્કાર વરસાવતો લાગ્યો. નવાઈ પામેલા રસ્તાના નાના મોટા ઝાડ જાણે શંકા દર્શાવતા હતા. સવારના આ રસ્તેથી ગઈ હતી એ જ બાઈ તું છે? પ્રકૃતિના તત્વો પણ જાણે કે એને ઉપાલંબ આપે છે, ઠપકો આપે છે. પશ્ચિમની ભીંતે જઈ ઊભેલો ઉનાળાનો સૂર્ય તિરસ્કાર વરસાવતો લાગ્યો. નવાઈ પામેલા રસ્તાના નાના મોટા ઝાડ જાણે શંકા દર્શાવતા હતા. પૂછતા હતા, સવારના આ રસ્તેથી ગઈ હતી એ બાઈ તું જ? કંકુનો પશ્ચાતાપ ઉદાસીમાં પરિણમે છે. જેમ તેમ લગ્ન આટોપતી કંકુને 2-4 મહિના પછી ગામના ગલા ડામોરની વહુ ઝીણી નજરે જોઈ અને પ્રશ્ન પૂછે છે. 3-4 મહિનામાં પેટ દેખાવાનું શરૂ થયું. પેલી એક પળના સુખનું પરિણામ એના પેટમાં પાંગરી રહ્યું છે. અને ગામડાની સ્ત્રીઓની નજર આ બાબતે બહુ જ ચોક્કસ હોય. એટલે ગલા ડામોરની વહુ ઝીણી નજરે પ્રશ્ન પૂછે છે. જમીન ખોતરતી કંકુ ઝેર માંગે છે. મને ઝેર આલો, હું મરી જાઉં. એટલે ડોશી તરત કહે છે, ઝેર ખાઈ તારું ખાસડું. ઝાડ માતરને કોઈનો ઓછાયો તો કોઈને વધતો પણ વાયરો તો લાગે જ છે. તારો શું વાંકેમાં? તું એ કાળમુખાનું નામ દે એટલે બેસતું આવે તો એ પીટ્યા સાથે તારા લુગડા પહેરાવી દઈએ. તું એનું નામ તો દે એટલે તને પરણાવી દઈએ. આ નાતરિયા નાત છે, એમાં કંઈ અઘરું નથી. તું એ કાળમુખાનું નામ દે એટલે બેસતું આવે તો પીટ્યા સાથે પરણાવી દઈએ. પણ કંકુ ધરાર નામ નથી પાડતી. એટલે ગામની સ્ત્રીઓ અને મુખી ને બધા ભેગા થઈને આવું કંકુ જેવી સ્ત્રી જે વિધવા વૈધવ્યના 15-15 વર્ષ આટલા સરસ રીતે જીવે એને મરવા થોડી દેવાય. એટલે ગામમાં કાળું કરીને એક અપરિણીત પુરુષ છે, એને બધા એની સાથે પરણાવે છે. અને કાળુના માટે તો લોટરી લાગ્યા જેવું છે. કંકુ જેવી સ્ત્રી એના નસીબે ક્યાંથી? કંકુ નામ નથી દેતી એટલે કાળું હારે એના લુગડા પહેરાવવામાં આવે છે. લુગડા પહેરાવવા એટલે લગ્ન કરાવવા, નાતરું કરાવવું. લુગડા પહેર્યા પછી 2-3 દિવસ કંકુ ઘરની બહાર પગ દઈ નથી શકતી. એને શરમ આવે છે. એક બાજુ દીકરાને વહુ લાવી અને બીજી બાજુ પોતે બીજાના લુગડા પહેર્યા, બીજે નાતરે ગઈ. પણ ચોથા દાડે ઘર બહાર પગ દેતી કંકુ અપરાધ ગ્રંથિથી મુક્ત થઈ ગઈ છે. મનોમન એણે ગામ આખાના 7 પેઢીના લોકના કલંક ગણી પોતાની જાતને માફ કરી દીધી. કોણ દૂધે ધોયેલા છે ગામની અંદર? એક પછી એક એ ગણતી જાય છે ને લાગે છે કે ના, મારો કંઈ એવો મોટો વાંક નથી. એણે પોતે જ પોતાની જાતને માફ કરી દીધી. ગામે તો એને પહેલેથી માફ કરી દીધેલી છે. કંકુના નવજાત બાળકની મુખરેખા પારખતા જમાનાના ખાધેલ ડોશીનો અફસોસ એના આક્રોશને પ્રગટ કરે છે. એને જ્યારે સંતાન જન્મે છે અને ગલા ડામોરની વહુ ગામની ડોશી આ જુએ છે એનો ચહેરો અને એ સાથે ઓળખી જાય છે કે આ કોનું છે. અને એટલે ડોશીનો અફસોસ એના આક્રોશને પ્રગટ કરે છે. જાહ રે જાહ, આ રાંડે મારા જેવીને એક જરાક સરખી ગંધ આવવા દીધી હોત ને તો તું પાકેલી બોરડી પેઠે ઝંઝડાઈ જાત મલકા. તને મુકત નહીં, પાકેલી બોરડીની જેમ ઝંઝડાઈ જાત. તને ખંખેરી લેત પૈસે ટકે. આ બાઈને પૂરેપૂરું અપાવત જો જરાક એણે મોઢું ખોલ્યું હોત તો. આ રાંડે મારા જેવીને જરાક સરખી ગંધ આવવા દીધી હોત ને તો તું પાકેલી બોરડી પેઠે ઝંઝડાઈ જાત મલકા. મલકો એટલે કે મલકચંદ શેઠ હાથમાંથી છટકી ગયો. એની અકળામણ ઠાલવતા ડોશી અનાયાસ કંકુના પાત્રની ગરિમાને પ્રગટ કરે છે. કેવું ગરિમામય પાત્ર છે! આટલું વીત્યું છતાંય એણે શેઠનું નામ નથી લીધું. જાહ રે જાહ મલકા,
એ તો એમ કે કંકુ જેવું લાખેણું માનવી મળ્યું નહીં તો બીજી કોક હોત તો ખંખેરી નાખત બોરડીની જેમ. કંકુ વાર્તા થોડીક પથરાટવાળી છે. શેઠના મનના બદલાતા ભાવ અને કંકુના મનની લીલા આલેખતા સર્જકને પાત્ર માનસમાં પ્રવેશવાની કેટલી અદ્ભુત ફાવટ છે એ તમે જોઈ શકો છો. જે પ્રદેશમાંથી ઉમાશંકર આવે છે એ જ પ્રદેશમાંથી પન્નાલાલ આવ્યા છે. ઉમાશંકરના એકાંકીઓમાં નાયિકાઓ સાપના ભારા છે અથવા તો શલ્યા છે. એની સરખામણીએ પન્નાલાલના વાર્તા વિશ્વની નારીને પ્રમાણમાં મોકળાશભર્યો સામાજિક માહોલ મળ્યો છે. કંકુ મોટી ઉંમરે દીકરાના લગ્ન વેળાએ અવળું પગલું ભરી બેઠી છે અને છતાંય એ ઝેર માંગે તો કે તારે કંઈ ઝેર ખાવાની જરૂર નથી. કોકને ને વાયરો તો બધાને અડી જાય, આડો પગ દેવાઈ જાય, એથી શું થઈ ગયું? વૃત્તિઓ છે. આ પ્રકારની માનસિકતા તમને ઈશ્વર પેટલીકરમાં પણ દેખાશે અમુક અંશે. નારીના હૈયાની અકળ ગૂઢ ઝંખનાઓને કુશળતાથી આલેખતા પન્નાલાલની નાયિકાઓ આમ જુઓ તો તળ ગામડાની છે. વૃત્તિઓના જગતથી આગળ વિચારતી હોય એવી નાયિકા તમને એમનામાં ઓછી મળશે. પણ કંકુ હોય કે સાચી ગજિયાણીનું કાપડું હોય, જે શેઠ છે એ શોષક નથી. આ સમભાગે માણેલું સુખ હતું અને એટલે આપણે મલકચંદ શેઠને પણ દોષ આપી શકતા નથી અને કંકુની એક પળમાં વહી નીકળેલી વૃત્તિઓને પણ આપણે દોષ આપી શકતા નથી. 15-17 વર્ષ જેણે વૈધવ્ય જીરવી જાણ્યું છે, જુવાની જીરવી જાણી છે, એ એક પળ આવી રીતે વહી નીકળી. પણ કેવું ગરવું માનસ છે, કેવી તો અદ્ભુત વ્યક્તિ છે કે એ શેઠનું નામ લઈ અને શેઠને હેરાન કરવા માંગતી નથી. ફિલ્મ પણ જોજો ક્યારેક, આના પરથી આ જ નામે બનેલી ફિલ્મ છે.